સ્ટોરેજ બોક્સ સીવવા માટે આટલા મટીરિયલની જરૂર પડશે. એમાં 2 હેન્ડલ આવશે, 6 ઇંચના 2 હેન્ડલ કાપી દેવાના. પાઇપિંગ આવશે, એક મોટું પડખું આવશે અને એક પટ્ટો આવશે. આ રીતે આટલી મટીરિયલની જરૂર પડશે. સીવવાનું સ્ટાર્ટ કરવા માટે એમાં પહેલાં પાઇપિંગથી ફોલ્ડ કરી દેવાનો. પટ્ટા પર પાઇપિંગ જોઈન્ટ કરી દેવાની. આ રીતે મૂકવાની. બંને પાઇપિંગના બંને છેડા સરખા આવવા જોઈએ. પાઇપિંગ આપણી સાઈડ ખેંચીને મારવાની, એટલે સફાઈ સારી આવે. આ રીતે જોઈ લેવાનું. સિલાઈ એકદમ ઉપર બી ના આવે, નીચે બી ના આવે, વચમાં રાખવાની, એટલે આપણો પ્લાસ્ટિક ખસી ના જાય. એટલે પ્લાસ્ટિક સિલાઈમાં બી આવી શકે. પાઇપિંગને આપણી સાઈડ ખેંચીને મારવાની, એટલે એની સફાઈ સારી આવે. પાછળથી રેવર્સ મારી દેવાનું. આ રીતે પછી પાઇપિંગ જ્યાં એન્ડ હોય ત્યાં કાપી દેવાનું. ચેન નાખવા માટે ચેન ઉપર આ રીતે પાઇપિંગ લગાવેલો પટ્ટો મૂકી દેવાનો. રેવર્સ મારી દેવાનું. આ રીતે ચેનને, પટ્ટાને અને ચેનને બંનેને જોઈન્ટ કરી દેવાનું. રેવર્સ કરી દે. આ રીતે ચેન નાખી દેવાની. પછી આવશે હેન્ડલ. હેન્ડલ નાખતી વખતે માપ લેવાનું. આપણે આ પટ્ટાના એન્ડના ભાગમાંથી 3.5 ઇંચ પર નાખવાનું. 3.5 ઇંચ પર નાખવાની આવશે. અને ચેનના ભાગમાંથી 3.25, અહીંયા ઉપરથી 3.25નું માપ લેવાનું. આ રીતે 3.25 પર નાખવાની. આ રીતે આપણું આટલું માપ દોરી દેવાનું. અહીંયા 3.5 અને અહીંયાથી ચેનના ભાગમાંથી 3.25. પછી આપણે હેન્ડલ જે કાપ્યું છે 6 ઇંચનું, એ આપણું આટલું ફોલ્ડ કરી દેવાનું. હેન્ડલને આટલું 5 ઇંચનું નાખવાનું. એટલે આટલું ફોલ્ડ કરી પછી અહીંયા પ્લાસ્ટિક ઉપર મૂકી દેવાનું અને આ રીતે હેન્ડલ નાખી દેવાનું. અહીંયા જે આપણે લાઈન દોરી છે ને ત્યાંથી આ રીતે મૂકી દેવાનું અને ત્યાં રેવર્સ મારવાનું.
હેન્ડલ નાખતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે હેન્ડલ પ્લાસ્ટિક પર ના આવવું જોઈએ, હેન્ડલ પર જ સિલાઈ આવી જોઈએ. પછી આ સાઈડ આટલું ફરીથી ફોલ્ડ કરવાનું. આ રીતે આપણું હેન્ડલ નખાશે. ખાસ ધ્યાન રાખવાનું કે સિલાઈ હેન્ડલથી નીચે ઉતરવું ના જોઈએ. ત્યાં રેવસ મારી દેવાનું. રેવસ નહીં મારો તો હેન્ડલ ખુલી જશે. હેન્ડલ આ રીતે હેન્ડલ નાખી દેવાનું એક સાઈડ. એવી જ રીતે આ બીજી સાઈડ બીજા ભાગમાં એ જ માપથી હેન્ડલ નાખવાનું. અહીંયાથી આપણે 3.5 લેવાનું. પ્લાસ્ટિકનો એન્ડવાળો ભાગ હોય ને ત્યાંથી 3.5 લેવાનું અને ચેનવાળા ભાગ પરથી 3.25. આ રીતે આપણું હેન્ડલ કમ્પ્લીટ થઈ ગયું, નંખાઈ ગયું છે. આ પટ્ટાના ભાગ પર પહેલાં પાઇપિંગ મારવાની, પછી ચેન મારવાની. ચેન નાખ્યા પછી આ રીતે બંને હેન્ડલ નાખી દેવાના. પછી આને આ રીતે ફોલ્ડ કરવાનો. ચેન અને પ્લાસ્ટિક બંનેને સરખા જોઈન્ટ કરીને આ રીતે ફોલ્ડ કરવાનો અને જ્યાં ફોલ્ડ થાય ને ત્યાં કટ મારવાનો. આ રીતે એ જ રીતે આ બીજી સાઈડ પર બી એ જ રીતે કટ મારવાનો. ચેનનો ભાગ અને પ્લાસ્ટિકનો ભાગ બંને સરખા રાખીને આ રીતે ફોલ્ડ કરીને કટ મારી દેવાનો. આ રીતે કટ મરાઈ ગયા પછી આપણો મોટો ભાગ લેવાનો. એને બી 2 પ્લાસ્ટિકના પાછળના છેડા જ સરખા કરીને વચ્ચેના ભાગ પર કટ મારી દેવાનો. એ રીતે બીજી સાઈડ પર પણ આ રીતે ફોલ્ડ કરી દેવાનો અને વચ્ચેના ભાગ પર આ રીતે કટ મારી દેવાનો. પછી આપણો સ્ટોરેજ બોક્સ સીવવાનું સ્ટાર્ટ કરીશું. તો જે મોટો પડખું છે તેને જે કટ મારેલો છે ને એ કટ અને પ્લાસ્ટિકનો આપણે પટ્ટાનો કટ બંને જોઈન્ટ સરખા મૂકી દેવાના. આ રીતે જોઈન્ટ કરી મૂકીને પાઇપિંગથી સીવવાની સ્ટાર્ટ કરી દેવાની. પાઇપિંગ આપણે જ્યાં કટ છે ને તેનાથી થોડું નીચે મૂકીને ચાલુ કરવાનું. પહેલાં તો જે પટ્ટાનો એન્ડવાળો ભાગ છે ને ત્યાંથી સિલાઈ ચાલુ કરવાની. થોડી કટ આપણા બંને સરખા રહેવા જોઈએ. કટથી કટ મળશે તો જ થેલો આપણો સ્ટોરેજ બોક્સ સીધો આવશે. આ રીતે રેવસ કરી દેવાનું. આ રીતે આટલા સુધી સિલાઈ કરી દેવાની. 1.5 ઇંચ જેટલા સુધી સિલાઈ કરી દેવાની. હવે આપણે પાઇપિંગ મૂકી દેવાની. આ રીતે પાઇપિંગથી આપણો આખો સ્ટોરેજ બોક્સ સીવાશે. એટલે આ રીતે મૂકી દેવાનું. આપણો કટ સરખા રહેવા જોઈએ. કટ સરખા જ રહેવા જોઈએ. સરખા હશે ને તો જ આપણો ઠેલો સીધો આવશે. હવે જ્યાં ચેનનો એન્ડવાળો ભાગ છે ત્યાં સુધી સિલાઈ કરવાની. એટલું ખાસ ધ્યાન રાખવાનું કે બંને પ્લાસ્ટિક સરખા જ રહેવા જોઈએ. બંને ભાગ સરખા રાખીને
અને પાઇપિંગને આપણી સાઈડ ખેંચીને રાખવાની, એટલે ફિનિશિંગ સારી આવે. પછી આપણો આખો આરે પટ્ટાનો જે ભાગ છે ને એને આ રીતે વાળી દેવાનો. આ રીતે વાળીને અને પછી આ રીતે ખૂણો પાડવાનો. આપણી પાઇપિંગ ખસી ના જોઈએ.